દોસ્તો, આજે આપણી સંસ્થામાં રહેતા જગદીશભાઈ પરમાર અને હેતલબેન પરમાર, એમના દીકરા જયપાલનો જન્મદિવસ છે. તો આપણે સૌ પહેલાં તાળીઓથી એને વધાવી લઈએ. ઈશ્વર જયપાલને તંદુરસ્તી પાઠવે, લાંબુ આયુષ્ય આપે અને આપણા બધાની અખૂટ સેવા એ કરે એવી આપણે એને આજના દિવસે શુભકામના પાઠવીએ. જયપાલ અત્યારે આપણે ઘણો બધો ઉપયોગી છે અને ખૂબ મદદરૂપ છે. અત્યારે જે આપણું નવું બાંધકામ ચાલે છે ત્યાં એ ઘણી બધી જે છે દેખરેખ કરે છે, આપણી આખી સંસ્થાનું ત્યાંનું ધ્યાન રાખે છે. મને જે વસ્તુની ખબર ન હોય મારે એને પૂછવું પડે કે જયપાલ આ ક્યાં છે, જયપાલ ઓલી વસ્તુ જોતી હોય તો ક્યાં પડી છે. એટલી બધી જવાબદારી એણે આપણા નવા બાંધકામની અંદર ત્યાં જે છે ઉપાડી લીધી છે. અને અત્યારે એનો જન્મદિવસ આજે હોય, સંસ્થા પરિવારની અંદર રહેનાર તમામ અંધ ભાઈ બહેનો તરફથી આજના દિવસની આપણે એને શુભકામના પાઠવીએ છીએ. અને અત્યારે કેક લાવ્યા છે એના માટે, તો અહીંયા જયપાલ હમણાં કેક કટિંગ કરશે, તો આપણે સૌ ત્યારે તાળીઓના ગડગડાટથી એને વધાવી લેશું. તો હવે કેક કટિંગ ચાલુ કરે. આજે આપણી રાજવીર ને દિલીપ પણદા આપણી સંસ્થામાં રહીએ છીએ, એના દીકરાનો પણ સાથે સાથે આજે જન્મદિવસ છે રાજવીરનો. તો એને પણ જન્મદિવસની શુભકામના. 2 વર્ષ પૂરા થાય છે, 3જા વર્ષમાં પ્રવેશ કરે છે. ઈશ્વર એને તંદુરસ્તી પાઠવે, લાંબુ આયુષ્ય આપે અને વનિતાના અને દિલીપના જે કંઈ સપનાઓ હોય એનામાં પૂર્ણ થાય એવી આપણે સૌ ઈશ્વર પાસે કામના કરીએ. તો આજે સંસ્થામાં બેવડી ખુશી છે આપણી. એકી સાથે આજે 2 જન્મદિવસ ઉજવાય છે. અને આવતીકાલે સવારનો નાસ્તો છે જયપાલ તરફથી છે. એટલે જયપાલભાઈના જન્મદિવસની ઉજવણી જે છે એ અંધભાઈ બહેનોને નાસ્તો કરાવી અને કરવાના છે. કાલે સવારે બધા અંધભાઈઓને નાસ્તો એમના તરફથી છે, જયપાલ તરફથી. અહીંયા જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે સંસ્થાનો સ્ટાફ છે બધો આવી ગયો છે અને અત્યારે એનો પરિવાર પણ સાથે ઉપસ્થિત છે. જયપાલનો આખો સંસ્થા જ આખો એનો પરિવાર છે. અમે બધા એના પરિવારના સદસ્ય જ છીએ અત્યારે. હવે જયપાલ હાલો છરી ભરી મારો, હવે હાલો ભૂખ લાગી ગઈ બધાને. હવે વગાડો તાળી બધાય. તો આપણે એક સરસ મજાની ગીતની પંક્તિ જયપાલ માટે બોલીએ અને એને જન્મદિવસની શુભકામના પાઠવીએ કે બાર બાર દિન યે આए, બાર બાર દિલ યે ગાए, તું જીએ હજારો સાલ, યહી હૈ હમારી આરઝू. હેપી બર્થડે ટુ યુ જયપાલ. જયપાલનું જે ભવિષ્ય છે એ ખૂબ ઉજ્જવળ રહે એવી સાથે સાથે આજના દિવસે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને આ પરિવારને સેવા કરવાની અખૂટ શક્તિ ઈશ્વર પ્રદાન કરે એવી આપણે સાથે સાથે બધા પ્રાર્થના કરીએ અને એને શુભકામનાઓ પાઠવીએ. કારણ કે આખો પરિવાર જે છે એ આમ તો ભક્તિના રંગે અને સેવાના રંગે રંગાયેલો જ છે. 2 દીકરીઓ નાની છે પણ એનામાં પણ જે સેવાની ભાવના છે એ અખૂટ ભરેલી છે. પરી અને ડિંકલ એ પણ હંમેશા અંધભાઈ બહેનોની મદદ માટે દોડતી આવે છે. જ્યારે આપણે કોઈ પણ કામ હોય છે ત્યારે બંને દીકરીઓ પણ ખૂબ સાથે મળી અને આપણે બધા સાથે હળી મળી અને રહીએ છીએ. એના મમ્મી પપ્પાની સેવા પણ અખૂટ છે અને જયપાલની સેવા તો મેં તમને બધાને દર્શાવી દીધી. તો જયપાલે અત્યારે કેક કાપી નાખ્યું છે અને બધાને ખવડાવી દીધું છે. મને ખવડાવે છે? હા, મને કેક ખવડાવ્યું અને મેં તમારા બધા વતી ખાઈ લીધું. તો આજનું જે ભોજન છે આપણું એમાં ભીંડાનું શાક છે, રોટલી છે, વઘારેલા ભાત છે અને છાશ છે.
તો વિડીયો આજનો આટલો. તમે બધા પણ કોમેન્ટ કરીને જયપાલને જન્મદિવસની શુભકામના પાઠવશો એ વિનંતી કરું છું. ફરી પાછા મળશું. ધન્યવાદ, આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. થેન્ક યુ.